ભરૂચમાં ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું। હાઈ ટેન્શન લાઇનના મુદ્દે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના સરકાર પર આકરા પ્રહારો। ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે ખેડૂતોની જમીન પરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનો અને વળતરના મુદ્દે સરકાર તથા વીજ કંપનીઓ સામે આકરા આક્ષેપો કર્યા હતા। ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે કંપનીઓ સાથે મળીને સરકાર ખેડૂતોની સહમતિ અને યોગ્ય ચર્ચા વિના હાઈ ટેન્શન લાઇનો નાખી રહી છે। તેમના જણાવ્યા મુજબ ભરૂચ અને આસપાસના વિસ્તારમાં 4 જેટલી હાઈ ટેન્શન લાઇન માટે કામગીરી થઈ રહી છે અને 6 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે। આ યોજનાઓના કારણે ભરૂચ સહિત આસપાસના અંદાજે 250થી વધુ ગામોના ખેડૂતો અસરગ્રસ્ત થવાની શક્યતા હોવાનું તેમણે જણાવ્યું હતું। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કંપનીઓ ખેડૂતો સાથે સીધી વાતચીત કરવાને બદલે સરકાર પાસે જાય છે અને ત્યારબાદ તંત્ર મારફતે ખેડૂતો પર દબાણ કરવામાં આવે છે। આ મુદ્દે તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની? યોગ્ય વળતરની માંગ। હાઈ ટેન્શન લાઇન માટે જમીનનો ઉપયોગ કરવામાં આવતા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ ઈસુદાન ગઢવીએ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને જમીનની બજાર કિંમતના 4 ગણું વળતર આપવામાં આવે અથવા 25 વર્ષના ભાવ પ્રમાણે રકમ ચૂકવવામાં આવે। વિકલ્પ તરીકે ખેડૂતોને દર મહિને ભાડું ચૂકવવા અથવા કંપનીના નફામાં ખેડૂતોને ભાગીદાર બનાવવાની પણ તેમણે માંગ કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતો વળતરના મુદ્દે સંમત ન થાય ત્યાં સુધી કંપની કે સરકારના માણસોને ખેતરમાં પ્રવેશ ન આપવાની ખેડૂતોની માંગ છે। 23 જિલ્લાઓમાં હાઈ ટેન્શન લાઇનનો મુદ્દો ઉઠાવ્યાનો દાવો। ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે હાઈ ટેન્શન લાઇનનો મુદ્દો માત્ર ભરૂચ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યના 23 જિલ્લાઓમાં પણ આવી લાઇનો પસાર થવાની છે। તેમણે ખેડૂતોને એક થઈને પોતાના હક માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતો પોતાના રાજકીય નિર્ણય જાતિ કે જ્ઞાતિના આધારે નહીં, પરંતુ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લેશે। સંમેલન દરમિયાન હાઈ ટેન્શન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોને લઈને આપ દ્વારા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। રિપોર્ટર સાકિર દિવાન સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। જી, આજે ખેડૂતોના એક સંમેલનમાં ભરૂચ આવવાનું થયું છે। તમે વિચાર કરો, સરકાર અત્યારે બેફામપણે કંપનીઓ સાથે મળીને ખેડૂતની મા સમાન એક માત્ર જમીન રહી છે એનું આવકનું સાધન, એના ઉપર ખેડૂતની સહમતિ વગર, ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, ખેડૂતો સાથે વાતચીતો કરવા વગર જે હાઈ ટેન્શનનો લાઈનો નાખે છે, જેના વિરોધમાં આજે સંમેલન યોજાયું હતું। સામાન્ય રીતે 4 જેટલી હાઈ ટેન્શન લાઈનો નખાઈ છે અને હજી 6 જેટલી નોટિફિકેશનો પડી રહ્યા છે અને આ હાઈ ટેન્શનનો લાઈનો કરોડિયાના માળાની જેમ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પથરાવાના છે। તમે વિચાર કરો, લગભગ અંદાજે 250થી વધુ ગામોમાં આ ખેડૂતો એફેક્ટેડ છે। અહીંયા બુલેટ ટ્રેન હોય, એક્સપ્રેસ હાઈવે હોય, આવા કેટલી યોજનાઓમાં જમીનો તો ગઈ જ છે ખેડૂતો। હવે બાકી રહી ગઈ છે જમીન, એ આ લોકો હાઈ ટેન્શન લાઇનમાં ખેડૂતોની જમીન પચાવી પાડવા માંગે છે। ખેડૂતો અને કંપનીઓ એ બે મળીને નક્કી કરવું જોઈએ અને જો ખેડૂતોને પોસાય એ ભાવે કંપનીઓ ઘૂસવી જોઈએ। એના બદલે કંપની જાય છે સરકાર પાસે, સરકાર કંપનીની દલાલ બનીને અધિકારીઓને હુકમો કરે છે, પોલીસ અધિકારીઓને હુકમો કરે છે કે જાઓ, ખેડૂતો ન માને તો ખેડૂતોને ધોકાવાળી કરો। આ સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે? અને કંપનીઓ શું મફતમાં વીજળી આપવાની છે? ભાઈ, હાઈ ટેન્શન લાઈનો નાખો છો, તમે જે રીતે કોરિડોરો બનાવો છો, તમે વીજળી છે એ કંપની ખેડૂતોને મફત તો આપવાની નથી। તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ અને ખેડૂતોની એ પણ માંગ છે, મેં ઘણા ખેડૂતો સાથે વાત કરી, એમનો મત છે કે કંપનીના માણસો કે પોલીસ હોય કે સરકારના માણસો, જ્યાં સુધી અમે સહમત ન થઈએ વળતર મામલે ત્યાં સુધી એના ખેતરમાં પગ ન મૂકવો જોઈએ। ત્યારે આ લોકો અંગ્રેજોનો કાયદો લાવીને દેખાડીને એ લોકો બળજબરીપૂર્વક તંત્રને આગળ કરીને કંપનીઓની દલાલી કરે છે। સરકાર, ભાજપ સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ શરમની વાત છે। આજે અમે ડિમાન્ડ કરી છે કે જે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ બજાર કિંમતના 4 ગણા અથવા તો
25 વર્ષ પછી લાઈનો 25 વર્ષ સુધી રહેવાની છે. 25 વર્ષે તો જમીનની કિંમત કેટલી થવાની છે ભાઈ? એ કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે અથવા તો મહિને એને ફિક્સ ભાડું આપવામાં આવે. જેમ કંપની અત્યારે 8-8.5 રૂપિયે યુનિટ વીજળી વેચે છે સરકારને કે આપણે, એ 25 વર્ષ પછી તો 50 કે 100 રૂપિયા યુનિટ વેચતી હશે, ત્યારે કંપનીનો નફો તો કરોડોમાં હશે. ત્યારે ખેડૂતોની જમીન કાયમી માટે કબજો થઈ જશે. એટલે અમારી એ માંગ છે કે આગામી 25 વર્ષ પછી જે કિંમત હોય એ કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, અથવા તો એને મંથલી ભાડું આપવામાં આવે, અથવા તો એને પ્રોફિટમાં નફો આપવામાં આવે. આ અમારી મેન માંગો છે. ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર સાંભળતી નથી. તો આનું પરિણામ શું આવશે? બિલકુલ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોના આટલા આંદોલન પછી પણ ભાજપ જીતી. ભાજપે જિલ્લા પંચાયતો બનાવી, તાલુકા પંચાયતો બનાવી, એટલે ભાજપને અહંકાર આવી ગયો કે આ ખેડૂતો. આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.